પટ્ટી ભરવા લાવી દીધી હે જો કાટલો બધો તૂટી ગયો બધા શિવબા 302 બરોબર હા ભાઈ એના અંગા ચા મૂકી દીધો ચા બા પી ને ફોન ચાલુ કરી દીધું તો હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં છે આપણું હાર્દિક સ્વાગત કરું તો જો સવારમાં આજ તો વહેલા લોક ચાલુ કરી દીધો હવે દિલ્હી નોકરી જવાનું હું એટલે પછી ચાલુ કરી દીધું 7:45 સોરી અને ચા મૂકી દો જો નવા તો બ્રશ કરીને બ્લોગ ચાલુ કરી દઉં મમ્મી બેઠા હોય તો લોકેશન સંજય તો આપણે ચા બા પી લઈએ અને કામનું આપણે ખાધું નહીં તો થોડું વાંચતો નાસ્તો કરી દઈએ પહેલાં પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ તો ચાલો કન્ટિન્યુ ગાઈસ ફાઇનલી વાગવામાં આપણો 8:20 થઈ જાય ને આપણે નહીં લીધું મમ્મી રોટલી કરા જુઓ આજ તો 2 દાડા નહોતી કરી અને આજ કરવાનું ચાલુ થઈ ગયું સોમવારનું અને શાક બતાવો તમે તો બટાકાનું શાક છે અને આપણે મોડો તમે કન્ટિન્યુ કરીએ બ્લોગ ઇન્સ્ટાગ્રામના યુટ્યુબમાં અપલોડ કરવાના હોય વિડીયો એટલે પછી થોડી વાર એનું બ્લોગ ઉતારું પછી એ બધું અપલોડ કરીને પછી નાવા જાઉં પછી બ્લોગ કન્ટિન્યુ કરું તો આપણે ચાલતા જવાનું તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા થઈ તો ગાઈસ ફાઇનલી વાગવામાં આપણે 8:30 થઈ જાય ને 2 બંકા તો નોકરી હેડે એ 2 ભાઈઓ જુઓ હવે ડાયરેક્ટ ઊંઝા જઈને મળવાનું થાય ને તો પહેલાં ત્યાંથી ક્લિપ લઈ લઉં પછી ડાયરેક્ટ ઊંઝા જઈને મળવાનું થાય તો ગાઈઝ ફાઇનલી આપણે આવીએ દુકાને જો દુકાન તો હજુ ખુલ્લી નહીં વાગવામાં તો કમ્પ્લીટ 9 વાગવામાં 5 મિનિટ વાર અને હજુ ખુલ્લી નહીં તો આપણે પેલા શાંતિથી કચરો બચરો વાળીએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ જો કોઈ હવે નહીં આવશે હવે તો કન્ટિન્યુ ગાઈઝ ફાઇનલી આજ તો વાગવામાં 11 વાગી જાય ને હાલ જ 4 વાગ્યા જતા છો અને આજ તો બહેણી હોત કરાવવા જતા છો બહેણી હોત ના થઈ એટલે પછી જવું પડશે હાઈવે પર પણ હાલ નહીં જવું બપોર પછી જવું પણ જો લોકેશન આવી ગયા હતા એવા તો કન્ટિન્યુ રહેજો આપણે દુકાન તો ગાઈઝ ફાઇનલી આપણે સાસ લેવા હતા અને ભાઈ શૈલેષની દુકાને આવ્યા સાસ બતાવી દીધું મને અને થોડી વાર બેઠાઈએ થાક લાગી હતી અને શૈલેષ 2 શબ્દ કહ્યા लाइट नहीं चालू हाँ लाइट नहीं चालू को चालू है लाइट नहीं चालू को कई देर को क्या हुआ हाँ तो कोई नहीं કોઈ કેવું નહીં યાર બીજું ટોક આવી ગયો ફૂલ માહોલ ગરમ થા બધું વાર ને તમે રજા હાવ અને આખો દા રજા હાવ અમારે તો 12 વાગે ગયા 12 રજા રાખવાડી પાડી કન્ટિન્યુ તો જમી લીધું ફેમિલીને વાગવામાં આપણે જુઓ એક વાગવામાં 10 મિનિટ વાર તો થોડી વાર આરામ કરી દઈએ જુઓ આમ થોડું આવ્યું છે આપણે તો બધું પટાઈ દઈએ છીએ બસ બપોર પછી જો કચરો બચો વાળી થોડી વાર આરામ કરી લઈએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ તો ગાઈસ ફાઇનલી વાગવામાં આપણે 3 વાગી ગયા હતા અને કનુજીની જોડી ચા લઈને આવ્યા છે અને મામું રેલગાડી આવે ને આપણે ત્યાંથી ત્યાં સારું કર્યું તો આપણે જે દુકાને કોમાં તે પતાવી દઈએ તો ગાઈસ ફાઇનલી વાગવામાં આપણે 5 વાગી જાય ને હાલ થોડા નવરા પડે જો તે અમુક કટ લઈ લે દે કોમ ચાલુ જ છે અને ઓફિસનું ચાલુ કોમ તો પછી એ બાજુ બ્લોગ શૂટ નહીં કર્યું તો અત્યારે કહી દેવા દે અને પછી આપણે 100 વાગે ગયા જઈએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ તો ચાલો કન્ટિન્યુ ગાઈસ ફાઇનલી આપણે શૈલેષભાઈ આવી જોઈએ ચોકથી બહાર જઈને ઓકે અહીં 2 શબ્દ ચો જઈને હા છે ચોકન જઈને હા તો દાખલો નાખવા ગયો તો એવું બનવા ગયો ભણવા એડમિશન આલી ના હા ને કન્યા સપડાયેલામાં હાથી જોતા હાથથી બનવાનું ચાલુ કરી તો ફાઇનલી ગાઈસ વાગવામાં આપણે 100 માં 15 મિનિટ વાળા ને જો બધું ચા લાયા અને પાર્સલ આવ્યા દાબેલી જો તો ત્યાં લઈ જવાની છે એટલે તો હવે ત્યાં જઈએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ તો ફાઇનલી ગાઈસ વાગવામાં આપણો 6 વાગી જાય ને હવે
હાથ પગ ધોઈ દીધા છો અને હવે આપણે ઘેર જવાનું તો આપણે ફટાફટ ઘેર જઈએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. ગાઈસ ફાઇનલી આપણે ઘેર આવી ગયા ને જો મમ્મીઓએ હલાવાનું ખોલે છે અને ખીચડી બનાવી દીધી અને આપણે આવ્યા થોડી ભૂખ લાગી છે એ ચવાણું પડ્યું હતું કાલનું આપણે ચવાણું ખાઈ લઈએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ગાઈસ ફાઇનલી આપણે ખાટલાનો આપણે બપોર રવાનો લાવી દીધો જો ઓણ કહેવાય આપણને ખબર નહીં એટલી બધી ઓણ કહેવાય ને પટ્ટી ભરવા લાવી દીધી જો ખાટલો બધું તૂટી ગયો બધા એટલે ખાટલાને આપણે ભરી દઈએ તો ઓન લાવી દીધો તો ભરવાનું ચાલુ કરી દઈએ તો ભરી ત્યાં પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ગાઈસ ફાઇનલી ભાઈઓ મળી જાય ઘણા દાડા પછી 2 દાડા પછી અને મોંઢું પર કેક અને પિન્ટુ મળી ગઈ મારા કોમ ખાટલો ભરવો હા તો નખાવરો લેટ ઘેરા બોટ ફાઇનલી આપણો મોચો ખોલી દીધો જો દોરડી બારી હોય ને કે નાગેશ આવી ગયો કોઈ કહે છે અને એના અંગા ચા મૂકી દીધો ચા બા પીને ફોન ચાલુ કરી દીધું હા કન્ટિન્યુ. ફાઇનલી આપણે ભાઈઓ પાછા દૂધ ભરાઈને આવ્યા હતા નગડી આપણો ખાટલો ફાઇનલી ભરાઈ ગયો અને હું તમે હાથમાં લઈ ગયો હા એ તો ભાઈ બતાવું લે આવું ના ચાલ આપણે તો આપણે ભાઈ મહેન્દર અને ભાઈ મોન્ટુ ડોમિસ બરોબર અને ભાઈ શિવભા 302 બરોબર હા ભાઈ અને ભાઈ અમરસિંહ વાઘ તો અને રોહિત બંકો બરોબર હું કોઈ કહે છો આ તો જો આ તો પાણી પીવા આવ્યા તો રોડ પર પણ ફાઇનલી આપણે ખાટલો ભરી દીધો અને એ ખાતામાં ખાવા બેસી જાય અને નાગેશ ખાઈ લીધું હતું જો અને ખીચડી બનાવી છે આ બાજુ બધા આવું કહેવાનું 2-3 ચેક અને મરચું બનાવી દો જો અને આ બાજુ રોટલી તો જમી લઈએ સોંધી. ફાઇનલી આપણે વાગવામાં 10 વાગી જાય રોહિત આપણો ફ્રી ફાયરમાં જો કસ્ટમ તો બીજું કંઈ નહીં કહેવું. આશા છે કે આજનો બ્લોગ ગમ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને ફ્રી ફાયર રમીએ ને તો કમેન્ટ કરો.